નશાકારક પદાર્થો અથવા તો આલ્કોહોલ જે છે મેં તમને કીધું એમ આ દરેક વસ્તુને આપણે ઘણી બધી જગ્યાએ સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આના ઘણા બધા ઉપયોગો છે. મેં તમને આલ્કોહોલમાં પણ કીધું કે ભાઈ કપ સિરપ છે આલ્કોહોલ વગર બનતી નથી. ખબર છે ને? તો ઇન શોર્ટ એ દરેક વસ્તુનો કોઈ ચોક્કસ ઉપયોગ છે. ક્યાંક ને ક્યાંક દવાઓમાં એ વપરાય છે, બરાબર. આપણા રૂટીન લાઈફની અંદર કોઈક ને કોઈક એની લાભકારક અસર છે. એટલે સરકાર દ્વારા આ બધી વસ્તુઓ અટકાવવી પોસિબલ નથી, બરાબર. પણ આ બધી વસ્તુઓ જ્યારે લિમિટ બહાર એનો ઉપયોગ થાય છે કે ભાઈ એનો દુરુપયોગ થાય છે, ત્યારે એની કેટલીક અસરો એવી છે કે જે તાત્કાલિક અસર હોય છે કે ભાઈ તાત્કાલિક આપણને દેખાય કે હા ભાઈ આ વસ્તુ આમ બની. કેટલીક વસ્તુ એવી હોય છે કે જે લાંબા ગાળે એ વ્યક્તિને, એના પરિવારને, એના પરિવારના અન્ય સભ્યોને અસર કરતી હોય છે. હા કે ના? યસ સર. હા. તો આવી અસરમાં આપણે જોવા જઈએ તો સૌથી પહેલી તત્કાલ જે પ્રતિકૂળ અસરો છે, મતલબ જે તાત્કાલિક જે અસર થાય છે એ કેવી હોય? તો કે ભાઈ પહેલાં તો વ્યક્તિ જ્યારે પણ આ નશાકારક પદાર્થનું સેવન કરે ત્યારે એનું વર્તન કેવું હોય? અવિચારી વર્તન હોય. એ વિચાર કરતો નથી. જેના માટે જે આવે એ બોલી નાખવું, જેના માટે જે યોગ્ય લાગે એવું કરી લેવું. રાઈટ? યસ સર. મતલબ કે એની અવિચારી વર્તણૂક, વિધ્વંસક અને જંગલીપણું તેમજ હિંસાના સ્વરૂપમાં એ વ્યક્તિને આ અસર પ્રગટ થાય છે. હવે વધુ માત્રામાં જો આ વસ્તુ લેવામાં આવે તો લાંબા ગાળે શ્વસન તંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા, મગજમાં રક્તસ્રાવ થવો અને એના કારણે વ્યક્તિ કોમામાં જતો રહે છે અથવા તો મૃત્યુ પામે છે. ક્લિયર? યસ સર. ઓકે. નશાકારક પદાર્થના જુદા જુદા સંયોજનો પૈકી કેટલાક સંયોજનો અથવા તો આલ્કોહોલ સાથે તેમનું જો સેવન કરવામાં આવે અને તેની વધુ માત્રા હોય તો એ વ્યક્તિ મૃત્યુ પામી શકે છે. યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહોલની જે કુટેવ છે એના ચેતવણી ભરેલા સામાન્ય જે લક્ષણો છે કે ભાઈ સૌથી પહેલાં તો તમારી કેરિયર માટે સૌથી મહત્ત્વનું તમારું શૈક્ષણિક કાર્યસિદ્ધિ, જેને તમે ડિગ્રી કહો છો, એના ઉપર માઠી અસર પડે છે કે જે ડિગ્રી તમારે ટોપની લેવાની હોય એના બદલે તળિયાની આવી જાય. રાઈટ? કારણ વગર જે તે વ્યક્તિ વ્યસન કરતો થાય એટલે સ્કૂલ કે કોલેજમાંથી ગુલ્લી મારતો થઈ જાય. કારણ ઘરેથી તો એને કારણ વગર બહાર નીકળવા મળતું નથી. તો હવે એને જે ટાઈમ કાઢવો છે નશાકારક પદાર્થ માટેનો એ ક્યાંથી કાઢશે? સ્કૂલ કોલેજમાંથી. તો વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ. આપણે સામાન્ય રીતે જો સભાન અવસ્થામાં હોઈએ તો ક્યાંક રોડ ઉપર, ક્યાંક દુકાનના ઓટલે બેસીએ ને તોય એને મસ્ત આમ સાફ કરીને બેસીએ. રાઈટ? યસ. અને દારૂડિયાને આપણે રોડની વચ્ચે કચરાના ઢગલામાં પડેલા જોયા છે. યસ. મતલબ કે વ્યક્તિગત જે સ્વચ્છતા તમારી જાળવવાની જે રુચિ છે એ આવા કોઈ પણ નશાકારક પદાર્થના કારણે તમે ભૂલી જાઓ છો. એના પછી વિડ્રોઅલ સિન્ડ્રોમની આપણે વાત કરી હતી, આગળ કરી હતી ને? યસ સર. શું કીધું હતું આ વિડ્રોઅલ સિન્ડ્રોમમાં આપણે? હા, બરાબર છે. કઈ વાત. ચલો, એના પછી એકલતા, કે વ્યક્તિ નશો કરતો થાય ને એટલે એકલો રહેતો થાય. કેમ? બધાની સાથે રહેતો ક્યારેક કંઈ કોકને ખબર પડી જાય કે નહીં? યસ સર. હા. એટલે બિચારો એકલો ક્યાંક ખૂણામાં બેસી રહે, શાંતિથી મોઢામાં મસાલો ભર્યો હોય, બુધાલાલ ભરી હોય, કોઈને ખબર પડવા દેવાની હોય નહીં. એટલે બિચારો શું કરે? એકલો બેસી રહે એટલે એકલતાનો શિકાર બને. એકલતાના કારણે માનસિક તણાવ આવે. હા કે ના? યસ સર. અને કોઈ પણ માણસ જ્યારે માનસિક તણાવનો શિકાર બને એટલે એની આક્રમકતા જોવા જેવી હોય. હા, બળવાખોરી હોય, સાહેબોની સામે આખી ટોળકી બનાવીને ચલો ઓફિસમાં જઈએ. જાઓ, શું ફેર પડે જ સાહેબને? હે? સંસ્થાને જો બીજો સારો શિક્ષક મળતો હોત તો એને તમારા માથે થોડો મૂક્યો હોત. એવું થાય ને? હે? પણ આપણે તો બળવો કરીએ ને
કરેલા જ આવા બળવા કરેલા છે? Yes, sir. હા, ચલો. પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, કે માણસ એકલો રહેતો થાય, કોઈ બોલાવે ને તરત હડકાયા કૂતરાને જેમ બચકું ભરી લે, હે, તો પછી એને કોઈ બોલાવે? No, sir. મતલબ ધીરે ધીરે એને મિત્રો સાથે પરિવાર સાથે સંબંધ બગડવા લાગે, બરાબર? કોઈ પણ શોખમાં રસ ન રહે, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થાય. કેમ? તો કે ભાઈ નશાકારક પદાર્થના કારણે અમુક ટાઈમ ભૂખ ન પણ લાગે, અમુક ટાઈમ નશાકારક પદાર્થ ઓછા મળે તો લાગે પણ ખરી. પણ હંમેશા યાદ રાખજો કે આપણા શરીરમાં અસ્વસ્થતા માટે જવાબદાર સૌથી મોટું કોઈ કારણ હોય તો એ આપણા ખાવા અને સૂવાની આદતોમાં ફેરફાર થવું છે. કે જો આપણા ખાવા અને સૂવાની આદતોમાં ફેરફાર થાય તો અવશ્ય આપણી તબિયત બગડે ને બગડે. 90% રોગનું મૂળ ખાવા અને સૂવાની આદતો છે. અને એટલે જ હંમેશા હું તમને કહું છું ને કે બેટા દિવસમાં 4 વાર થોડું થોડું જમો, પણ જમવાનું રેગ્યુલર રાખો. કહું છું Yes, sir. કે બેટા દિવસમાં 2 વખત 2 ટુકડામાં 1 કલાક ને 5 કલાક એમ કરીને 6 કલાક સૂવો, પણ 6 કલાકથી ઓછું ક્યારેય ના સૂશો. કહું છું Yes, sir. Yes, sir. કારણ કે જ્યારે તમે આ બંને આદતમાં ફેરફાર કરો છો એટલે તમારા શરીરની અંદર 1000 રોગ ઘૂસે છે. આ યાદ રાખવાનું. ક્લિયર? હા. નશાકારક પદાર્થો, આલ્કોહોલના સેવનની દૂરોગામી અસર, લાંબા ગાળે શું અસર થાય છે? બોલો, તમને કોઈ આઈડિયા લાંબા ગાળે થતી અસરમાં? બોલો. કોઈ નહીં? અવાજ આવે છે મારો? Yes, sir. આ કે ના કહી દો બેટા, હું આગળ ચાલુ. દીકરાઓ કેમ આમ રાહ જોવડાવો છો? આવું કરવાનું બસ. ચલો, જો બંધાણીને નશાકારક પદાર્થ અથવા આલ્કોહોલ ખરીદવા પૈસા ન મળે તો અસામાજિક પ્રવૃત્તિ તરફ આગળ વધશે. આ કે ના? Yes, sir. Yes, sir. તેની પ્રતિકૂળ અસર માત્ર ડ્રગ્સ અથવા આલ્કોહોલના સેવન કરવાવાળા વ્યક્તિ સુધી લિમિટેડ નથી રહેતી. એની અસર એના આખા પરિવારને થાય છે, એના મિત્રોને થાય છે, એમને માનસિક અને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ કે ના? Yes. હા. એક સાચી વાત કહું બેટા, તમે લોકો વિચારો Yes. કે અત્યારે આ છેલ્લા 12 મહિનાની અંદર લોકડાઉનની સિચ્યુએશન છે, એમાં આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પણ તેમ છતાં મેં અનેક પરિવાર એવા જોયા છે કે જે પરિવારમાં આ લોકડાઉનના કારણે ઘરના કોઈ સભ્યોની નોકરી જતી રહી હોય, ઘરમાં ચોક્કસ લેવલ કરતાં ઓછી ઇન્કમ હોય, ઘરમાં નાની નાની વસ્તુ લેવામાં એ વ્યક્તિ વિચાર કરતો હોય, પણ એ જ વ્યક્તિ દર 3 દિવસે 4 દિવસે 1000 રૂપિયાની બોટલ લાવી દે છે. તો મહિને 10,000નો દારૂ પીવે છે એ વ્યક્તિ મહિને 10,000 કોઈ સારા કામમાં ના વાપરી શકે? અને ચલો ધારો કે એની ઇન્કમ ઓછી છે, એ વ્યક્તિ એને એફોર્ડ નથી કરી શકતો, ઘરમાં છોકરાઓના કપડાં નથી લેવાતા 12 મહિના સુધી, આવા લોકો કમ્પ્લેન કરે છે, પણ એ જ ઘરની અંદર એકાદ વ્યક્તિ જે આલ્કોહોલિક હોય એ વ્યક્તિ કોઈનો વિચાર કર્યા વગર મહિને 10,000નો આલ્કોહોલ પી જાય છે. તો આ પરિસ્થિતિમાં વિચારો કે એ વ્યક્તિના ઘરની શું હાલત થાય? મેં તો બહુ જોયું છે બેટા. હું તો હંમેશા કહું છું કે ભાઈ આ બધી વસ્તુઓથી દૂર જ રહેવું. પરિવારનું એક પણ સભ્ય આમાંથી કોઈ પણ નશાની આદતમાં ફસાઈ ગયો ને તો આખા પરિવારની જિંદગી ખલાસ બેટા. બરાબર? તો સૌથી પહેલી માનસિક સ્થિતિ આખા પરિવારની વિચિત્ર થઈ જાય. ઘણી વખત તો એવું સાંભળેલું છે કે ભાઈ મા બાપ જવાન દીકરા માટે એવું કહે કે આ મરી જાય તો અમે છૂટીએ. કોઈ મા બાપ આવું ઈચ્છે છોકરા માટે? એ મા બાપ કેટલા કંટાળ્યા હોય તો આવા શબ્દો મા બાપના મોઢામાંથી નીકળે. મા બાપ એમ કહે કે સાહેબ આ મરી જાય ને
તો અમારે એના બૈરા છોકરા જ સાચવવાના રહે, આ તો એ અમે એના બૈરા છોકરા માટે કંઈક કરીએ છીએ ને એનો એ દારૂ પી જાય. આવા શબ્દો મેં સાંભળેલા છે બેટા. તો ભવિષ્યમાં આપણાથી અથવા આપણા નાના ભાઈ બહેનથી આવી કોઈ ભૂલ ન થાય એના માટેનું આપણી પોતાની જવાબદારી આપણી છે અને નાના ભાઈ બહેનની પણ આપણી જ છે એમને ગાઈડ કરવાની. બરાબર. ધારો કે ઘરમાં કોઈ મોટા વ્યક્તિઓ આવું કોઈ નશાકારક પદાર્થનું સેવન કરે છે તો એમને પણ આપણે ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા એમાંથી બહાર કાઢી શકીએ છીએ. દરેક વસ્તુનો પ્રયત્ન કરવાથી સફળતા મળે છે બેટા. પ્રયત્ન કરવો. મેં મારા પપ્પાને મસાલા મુકાવવાનો પ્રયત્ન મારી 18 વર્ષની ઉંમરે ચાલુ કર્યો હતો. કેટલી? 18. મને સફળતા મળી મારી 30 વર્ષની ઉંમરે. તો 12 વર્ષમાં મને ક્યારે એવું થયું જ નહીં હોય જવા દે ને ક્યાં સુધી કે કરવું. સાચું કહો, તમને આવું થાય કે ના થાય? 12 વર્ષ મેં એમને કીધું બેટા તમને લોકોને 12 દિવસમાં તો કંટાળો આવી જાય, રોજ કે કરવું એના કરતાં નહીં જ કહેવું, એમને કંઈ ફેર નહીં પડતો હતો. આવું થાય છે ને? હા. તમે વિચારો, હું તમને રોજ કહું છું કે બેટા તૈયારી રેગ્યુલર કરો, તૈયારી રેગ્યુલર કરો. મને એવો કંટાળો ના આવે? હું એમ ના કહી દઉં કરવું હોય જ કરો, મારા માટે કરો છો. કંટાળીને એવું ના કહી દઉં. કહી દઉં કે ના કહી દઉં? પણ હું હંમેશા એક જ આશા રાખું બેટા, એક જ આશા રાખું કે જાગ્યા ત્યારથી સવાર, બરાબર, અને કદાચ હું રોજ કહેતો હોઈશ અને કોઈ એક દિવસ તમને એ વસ્તુ લાગી આવશે અને એ દિવસથી તમે વર્ક કરતા થઈ જશો અને અંતે તમારા રિઝલ્ટમાં 5% બી ફેર પડશે ને બેટા તો મારું આખા વર્ષ કીધેલું યોગ્ય છે. બરાબર ને? ઓકે, ચાલો. Yes. તો જે બંધાણી ડ્રગ્સને અંતઃશિરામાં એટલે કે રુધિરવાહિનીની અંદર સીધું સિરંજ દ્વારા ઇન્જેક્શનથી લે છે, બરાબર, એ લોકો એકની એક સિરિંજથી 4-5 જણા લાઇનમાં બેઠા હોય અને ઇન્જેક્શન લઈને જે ડ્રગ્સ લે છે એ લોકોને એઇડ્સ થવાની શક્યતા અને હિપેટાઇટિસ બી કે જેને આપણે ઝેરી કમળી કહીએ છીએ ને, કમળામાંથી કમળી થઈ ગઈ ને ભય જતો રહ્યો. હા, Yes. આમે તે નારી જાતિ વધારે ખતરનાક. જુઓ, કમળો બિચારો તમને બચવા દે, કમળી થઈ ગઈ તો ગયા. હે, હા, ડેન્જર ઝોન વચ્ચે જ જીવીએ છીએ. એમાં અમારા બાયોલોજી વાળાને તો કહેવાનું જ શું, સંખ્યામાંય મોટે ભાગે નારી જાતિ. હે, છોકરાઓ જ ગોતવા પડે ક્લાસમાં. તો વિચાર કરો મને કેટલું જોખમ લેવાની પ્રેક્ટિસ છે. હે, હશે આપણે તો 2 વર્ષ જ લેવું હોય, પછી તો લઈ જનારા લે. અમે લઈએ જ છીએ. હે, ચલો. એઇડ્સ અને હિપેટાઇટિસ બી જેવી ઝેરી બીમારીઓ થવાની શક્યતાઓ પણ આ લોકો માટે છે. આ રોગ માટેના વિષાણુ ચેપી સોય કે સિરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. એઇડ્સ અને હિપેટાઇટિસ બી બંનેનું સંક્રમણ તીવ્ર છે અને ઘાતક છે, આપણે જાણીએ છીએ ને. Yes, sir. અને બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે. તરુણાવસ્થામાં આલ્કોહોલના સેવનથી લાંબા ગાળાની અસર જોવા મળે છે અને જેથી પુખ્તાવસ્થામાં તેના વધુ સેવનની આદત પડી જાય છે. પછી તો કે ભાઈ ડ્રગ્સ અને આલ્કોહોલનો તીવ્ર ઉપયોગ વધતો જાય. ઉપયોગ વધતા આપણને ચેતાતંત્ર અને યકૃતની બીમારીઓ જેને કિરોસિસ કહેવાય છે, કાયરોસિસ કહેવાય છે કે ભાઈ વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ કાયરોસિસ. યકૃતને બહુ મોટું નુકસાન થાય છે. સગર્ભાવસ્થા જે છે એ દરમિયાન ધારો કે જે તે વ્યક્તિ માદા એ ડ્રગ્સ અને આલ્કોહોલનું સેવન કરે છે તો ગર્ભસ્થ શિશુમાં પણ વિપરીત અસરો જોવા મળે છે. ડ્રગ્સના અન્ય પણ દુરુપયોગ છે, જેમાં કેટલાક ખેલાડીઓ પોતે વધુ સારું પ્રદર્શન કરી શકે તેના માટે એનો ઉપયોગ કરે છે, પણ એવા ખેલાડીઓ ચોક્કસ પ્રકારની આ આદતોના કારણે એમની આક્રમકતા વધારી શકે. પણ પછીથી શું થાય તો કે ભાઈ
આ તો બધું ટેમ્પરરી હોય છે, મેં તમને કીધું હતું એમ કીધું હતું ને. પછી લાંબા ગાળે એ વ્યક્તિમાં જે એની કેપેબિલિટી છે, એના મસલ્સનો પાવર છે એ ઘટી જાય છે. અને જે વ્યક્તિ પોતાની કેરિયર 15 વર્ષ સુધી ચલાવી શકે એમ હોય એ વ્યક્તિ 5 વર્ષમાં પોતાના સ્નાયુઓ નબળા પડવાથી કેરિયર પૂરી થઈ જાય છે. ખ્યાલ આવ્યો? Yes, sir. તો બેઝિકલી એ લોકો માદક પીડાહારક દવાઓ કે આખો દિવસ એક્સરસાઇઝ કરી હોય તો એની પીડા ના થાય એના માટે પેઇન કિલર લે છે. એનાબોલિક સ્ટેરોઇડ્સ લે છે. સ્ટેરોઇડ્સ જે તમને ટેમ્પરરી વધુ એનર્જી આપે છે. ડાયુરેટિક્સ એટલે કે મૂત્રવર્ધક દવાઓ લે છે અને કેટલાક અંતઃસ્ત્રાવોનો ઉપયોગ કરે છે. માસલ શક્તિનું પ્રમાણ વધારી શકે છે એનાથી અને આક્રમકતા વધે છે, જેથી તેમનું ખેલ પ્રદર્શન શક્તિશાળી અને બહુ જ જોરદાર બને છે. મહિલાઓની અંદર એનાબોલિક સ્ટેરોઇડ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે તો મહિલાઓમાં નર જાતિના લક્ષણો કયા કયા? તો કે ભાઈ આક્રમકતામાં વધારો, મિજાજમાં ઉતાર ચઢાવ, શોર્ટ ટેમ્પર માઇન્ડ જેને આપણે કહીએ ને, Yes. 1 મિનિટમાં ગુસ્સો આવે તોડફોડ કરીને મૂકી દે ને બીજી મિનિટે ટાઢો થઈને બેઠો હોય હે. તો એમના સ્વભાવમાં આક્રમકતા આવે છે, મિજાજમાં ઉતાર ચઢાવ થાય છે, માનસિક તણાવનો શિકાર બને છે જે તે વ્યક્તિ, અને અનિયમિત માસિક ચક્ર કે જે રેગ્યુલર 28 દિવસનું હોવું જોઈએ પણ 26 થી 30 દિવસ સુધીનું હોય છે. 28 એટલે ફિક્સ 28 જ હોય એવું જરૂરી નથી, પણ એ જે 26 થી 30 દિવસનું છે એમાં પણ અનિયમિતતા આવે. અનિયમિતતા એટલે કેવી? તો કે કોઈ એક મહિનામાં 20 દિવસે માસિક ચક્ર આવી જાય, કોઈમાં 35 દિવસે આવે. બાકી તો નિયમિત કહેવાય ને. 20 દિવસે એટલે દર મહિને 20 દિવસે આવે તો એ શું કહેવાય? નિયમિત. હા કે ના? Yes, sir. પણ એક મહિનો 20 દિવસે ને એક મહિનો 28 દિવસે ને બીજા મહિને 35 દિવસે ને આવી રીતે બહુ મોટો ફેરફાર જ્યારે થાય ત્યારે આને આપણે શું કહીએ છીએ? અનિયમિતતા કહીએ છીએ. ક્લિયર? Yes, sir. આ સિવાય ચહેરા અને શરીર પર રૂંવાટીની વૃદ્ધિ થાય છે. મહિલામાં વાત કરીએ છીએ આપણે આવો કે જો એનાબોલિક સ્ટીરોઇડ વધારે પ્રમાણમાં આપવામાં આવે તો આ બધા જ લક્ષણો મહિલામાં જોવા મળે છે. ભગ્ન શિશ્નિકામાં વધારો થાય છે. આ ભગ્ન શિશ્નિકા શું છે એ ચેપ્ટર 3માં જોઈશું. અવાજ ઘેરો બને છે. આવી ઘણી બધી આડઅસરો માદામાં પણ જોવા મળે છે. જ્યારે પુરુષની અંદર સ્ટીરોઇડનું વધારે પડતું પ્રમાણ, ખીલ થવા, આક્રમકતામાં વધારો થવો, મિજાજમાં ઉતાર ચઢાવ એની એ વાત, માનસિક તણાવ એની એ વાત. હવે જાતીય લક્ષણ પેલામાં અલગ હતા, અહીંયા અલગ છે. એટલે શુક્રપિંડના કદમાં ઘટાડો થઈ જાય છે, શુક્રકોષોના ઉત્પાદનમાં ઘટાડો થાય છે, મૂત્રપિંડ અને યકૃતની દક્ષતામાં પણ ઘટાડો થાય છે. અને આપણને ખબર છે કે કિડનીની કાર્યક્ષમતા ઘટે એટલે શરીરમાં 1000 રોગ થાય. બરાબર ને? Yes, sir. હા. છાતીનો ભાગ વધવાની ક્રિયા થાય છે. 6 પેક એપ્સ બનાવે છે ને લોકો, આમ મસ્ત છાતી ફૂલાઈ, એના માટે સ્ટીરોઇડ લે છે લોકો. અપરિપક્વતા એ ટાલિયાપણું આવી જાય કે માણસની ઉંમર થઈ જ ના હોય, 18, 19, 20 વર્ષે તો ટાલ પડી ગઈ હોય. હમણાં વચ્ચે એક પિક્ચર આવ્યું હતું ને, એવું કયું હતું? હશે હશે Bala. હા, એ જે હોય એ 2-3 પિક્ચર હતા ટાલિયાઓના, ભૂલાઈ ગયા. જુદા જુદા 3 ટાલિયાઓ બતાવ્યા હતા. ત્રણેય પિક્ચર જુદા જુદા હતા. એટલે એ અપરિપક્વતા એ ટાલિયાપણું એ પણ વધુ પડતા સ્ટીરોઇડના ઉપયોગથી થાય છે. અને પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી બનવી, આવા વગેરે લક્ષણો તમને જોવા મળે છે. આ અસરો લાંબા સમયના સેવનથી પ્રભાવી બને છે. 2-4 દિવસ લેવાથી કે 1-2 વખત લેવાથી કંઈ થતું નથી, પણ આદત પડી જાય એટલે પછી રોજ લેવી પડે. એટલે એવું નહીં કે સાહેબે કીધું 2-4 દિવસથી આવું ના થાય એમ. હો, કે સાહેબ તો કહેતા હતા કે 2-4 દિવસથી તો કંઈ આવું થતું નથી, તો આપણે 2-4 દિવસ લઈ જોઈએ. પણ પછી આદત પડી જાય એનું શું? બરાબર ને? Yes. હા. Yes, sir. તરુણાવસ્થાની છોકરીઓ અને છોકરાઓમાં ચહેરા અને દેહ પર તીવ્ર ખીલ, લાંબા અસ્થિઓમાં વૃદ્ધિ કેન્દ્રો, અપરિપક્વતાએ બંધ થઈ જવાના કારણે વૃદ્ધિ કુંઠિત થઈ જાય છે. આ પણ વ્યસનની જ અસર છે. હવે આ બધું અટકાવવાના ઉપાય અને નિયંત્રણ.
કે ભાઈ ઈલાજ કરતાં અટકાવ વધુ સારો, કારણ કે આપણે નશાકારક પદાર્થની એક વખત આદત પડી ગઈ તો આ કંઈ બીમારી તો છે નહીં કે આપણે ટેબ્લેટ આપીને મટાડી દીધી, રાઈટ? આ આપણા શરીરને પડેલી એક આદત છે અને આદત ના મટે, રોગ મટે, બરાબર ને? સો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ મટાડવા કરતાં એની કાળજી રાખવી એ વધારે યોગ્ય છે. આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહોલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધારે હોય છે. હું તમને ઘણા સમયથી કહું છું કે 12 વર્ષથી લઈને 18-20 વર્ષ સુધીની જે ઉંમર છે એ દરમિયાન જો તમને કોઈ કુટેવ ન પડી તો જીવનમાં તમે ક્યારેય ભૂલ કરવાના નથી. તમારે તમારી જાતને 18થી 20 વર્ષ સુધી દરેકે દરેક બાબતે કંટ્રોલ કરવાની છે કે જેથી કરીને આપણે આપણા પરિવારને ક્યાંય નીચું જોવું પડે એવું કરીએ નહીં. હંમેશા મેં કીધું છે કે બેટા કોઈ પણ નિર્ણય લો, કોઈ પણ કાર્ય કરો એ પહેલાં તમારી જાતને 2 સવાલ પૂછવાના. કયા કયા? બોલો. આપણે કયા પરિવારમાંથી આવીએ છીએ અને આપણા ઘરના સંસ્કાર શું છે, આવું કહું છું, બરાબર? તો આ વસ્તુ હંમેશા 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 યાદ રાખવી. ક્યારેય આ વસ્તુ ભૂલ્યા એ દિવસે તમારાથી કોઈ પણ પ્રકારની નાદાની અથવા ભૂલ થવાના ચાન્સીસ વધી જશે, બરાબર? માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણાવસ્થાએ આલ્કોહોલ કે ડ્રગ્સના સેવન તરફ તમને ધકેલે છે, જેથી સમયસર તેનો ઉપાય આપણે કરી શકીએ અને એના વિશે વિચારી શકીએ, માતા પિતા સાથે ચર્ચા કરીને એનો નિર્ણય લઈ શકીએ. બાળકનો એવો ઉછેર મેં તમને અનેક વખત કીધું છે કે તમારાથી આ બધી ભૂલ થવા પાછળ જવાબદાર તમારી આસપાસનું વાતાવરણ હોઈ શકે છે, કીધું છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલન પોષણ ઉચ્ચ સ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય, મતલબ કે તમે બાળકોને પ્રેમથી રાખો, એમને જોઈએ એ બધું લાવી આપો, કંઈ વસ્તુ વગર કોઈ બાળકને ના ચાલે. અને આજુબાજુમાં બધા લેતા હોય એટલે બાળક માંગે બી ખરું. હા, ધારો કે આપણે એ વસ્તુ લાવવા કેપેબલ નથી તો બાળકને પ્રેમથી સમજાવો, એ ના લેવાય, એમાં આમ થાય, એમાં તેમ થાય, એવું ક્યારેય બાળક સ્વીકારતું નથી. એને પ્રેમથી સમજાવો. સમજે જ કેમ ના સમજે? કારણ કે આ વાત કરીએ છીએ આપણે 12 વર્ષથી મોટા બાળકોની, 2-3 વર્ષના બાળકની નહીં. નહીંતર એ ના સમજે કે ભાઈ સગવડ નથી ને ક્યાંથી લાવે પપ્પા એમ, બરાબર? પણ 12 વર્ષથી મોટું બાળક ઘરની પરિસ્થિતિને આધીન બધું જ સમજી શકે થોડું ઘણું, રાઈટ? તો આવી પરિસ્થિતિમાં બાળકનું પાલન પોષણ છે એ ઉચ્ચ સ્તરીય હોવું જોઈએ. મતલબ આપણે એને દરેકે દરેક વાતમાં મા બાપે એની પાસે બેસીને એને સમજાવવું જોઈએ અને સાથે સાથે એ બાળકને એટલી બીક હોવી જોઈએ કે ભાઈ મા બાપ આપણને લાવી આપશે બધું જ, એમની સગવડમાં ને એમના બજેટમાં છે એવું બધું જ મળશે. પણ જો ક્યાંય ભૂલથી એ ઝડપાઈ ગયા તો ગયા એવો ભય પણ હોવો જોઈએ, રાઈટ? હા, સાહેબને 10 વખત પૂછો એ ચાલશે, પણ જો તૈયારી કર્યા વગર ગઈ ગયા તો વાલીને ફોન થશે. એ થોડી ઘણી બીક હોવી જોઈએ જે તમને નથી રહી. આ યોગ્ય પગલાં લેવામાં આવશે. ચલો, તો નીચે જણાવેલા કેટલાક ઉપાય તરુણોમાં આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે બિનઉપયોગી બની શકે છે. જેમાં સૌથી પહેલું સમવયસ્કના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. આ વસ્તુ મેં તમને અનેક વખત સમજાવી છે. હા, આપણે આપણા મિત્રો ભાઈબંધી માળા ભાઈબંધક ભાળવા છે, આટલું નહીં, આમ નહીં, તેમ નહીં, બરાબર? તો કોઈ પણ વસ્તુમાં બાળકને પોતાની ઈચ્છા વિરુદ્ધ અઘટિત પાલન કરવા એક લિમિટ હોવી જોઈએ કે આપણે ગમે તેવી ઈચ્છા હોય આનાથી લિમિટ બહાર આપણે જઈ શકીએ નહીં. એ આપણા સંસ્કાર નથી, એ આપણા પરિવારના નિયમ નથી, એવું આપણે નક્કી કરવું પડે, રાઈટ? સેકન્ડ થિંગ જે આપણે અઠવાડિયાથી કરી રહ્યા છીએ, શિક્ષણ અને પરામર્શ.
કે ભાઈ સમસ્યાઓ અને તણાવનો સામનો કરવો અને નિરાશા કે અસફળતા મળવી એ જીવનનો એક ભાગ છે. આવું હંમેશા સમજી લેવું. જ્યારે પણ જીવનમાં આવી કોઈ પરિસ્થિતિ આવે તો આપણે આપણા વડીલો સાથે, આપણા મિત્રો સાથે, આપણને યોગ્ય સલાહકાર જે પણ વ્યક્તિ હોય એની સાથે જે તે વસ્તુનું પરામર્શ કરવો, સલાહ સૂચન કરવું અને પછી યોગ્ય ડિસિઝન લાગે એ લેવું. ખ્યાલ આવ્યો? Yes, sir. હા. હંમેશા નેગેટિવ વિચારોથી જકડાઈને હેરાન થવું નહીં. ખોટું આપણું વિચારોમાં ને વિચારોમાં અઠવાડિયું બગડી જાય અને પછી વાંચવાનુંય બગડે, લખવાનું બગડે. એના કરતાં સામે જે પણ વ્યક્તિ છે એને સ્પષ્ટ શબ્દોમાં કહેતા શીખવું. આવું હું કહું છું ને હંમેશા. Yes, sir. હા, એટલે એ વસ્તુ નહીં ભૂલવાની બેટા. પણ એ સ્પષ્ટ શબ્દોમાં કહેવું એટલે એવું નહીં કે એને ઉતારી પાડવો કે કાંઈ બી, પ્રેમથી કહેવું કે બકા આમાં મારો વાંક શું, જે વસ્તુ મારા હાથમાં નથી એમાં તમે મને જવાબદાર ઠેરવી શકો. તમે એમ કહો કે સાહેબ મને ફિઝિક્સમાં ફલાણો દાખલો નહીં આવડતો, એમાં હું શું કરી શકું? કહો, કરી શકું? No, sir. હા. તમે મને એમ કહો કે સાહેબ બાયોલોજીમાં ફલાણો MCQ નહીં આવડતો, તો એ મારી જવાબદારી છે. પણ ફિઝિક્સમાં ફલાણી વસ્તુ નહીં આવડતી તે તો મને નહીં આવડતી. હે, એવું થાય ને? Yes, sir. હા, Yes, sir. મને આવડે પછી તમને શીખવાડું, એવું થાય પછી મારે તો. ચલો, માતા પિતા તેમજ સમવયસ્કની મદદ લેવી. હંમેશા યાદ રાખજો કે જીવનમાં મેં તમને અનેક વખત કીધું છે કે આપણા પૃથ્વી પરના ભગવાન કોઈ હોય તો એ કોણ છે? હા. માતા પિતા. તો ખબર નહીં કેમ હજી પણ આજના જમાનામાં તે ઘણા બધા બાળકોને જોઉં છું, એમના માતા પિતાથી એક ડિસ્ટન્સ મેન્ટેન કરી રાખે છે. એ મેન્ટેન કરવાની જરૂર હોય પણ ક્યાં સુધી? 8મું 9મું 10મું બરાબર છે. હવે તમે 11-12માં આવ્યા, તમે તમારી છોકરીઓ મમ્મીની બહેનપણી બની શકે, છોકરાઓ પપ્પાના મિત્ર બની શકે, એમને પડખે ઊભા રહીને પૂછી શકે કે પપ્પા તમે કહો કઈ તકલીફ છે, શું છે, શું નહીં. એ પ્રમાણે ઘરનું પ્લાનિંગ, ઘરની જવાબદારી છોકરાઓ લેતા હોય છે બેટા. સમજો બરાબર? તો માતા પિતાને તમારે સમજવાની જરૂર હોય છે, એ તો તમને સમજે જ છે. પણ જ્યાં તમે નથી સમજતા ને ત્યાં તકલીફ છે. મેં તમને અનેક વખત કીધું છે કે તમે એમ કહો છો કે અમને નહીં ખબર પડતી હોય, અમે નાના છીએ, તમે વારંવાર કહો છો. પણ બેટા મેં હંમેશા કીધું છે કે એમને તમારો વિશ્વાસ છે પણ તમારી ઉંમરનો નથી. કીધું છે કે નહીં? Yes, sir. Yes, તો આ તબક્કે બેટા એમને તમે સમજો અને થોડુંક એમનું માનો. બાકીની બાબતો એ જાતે સમજી જશે. તમને એવું થાય કે અમને કહે છે, નહીં કહે, પણ એના માટે પહેલાં તમારે એમને સમજવા પડશે. એમને સમજીને તમારે 20% બદલાવાની જરૂર છે. બાકીનો 80% બદલાવ માતા પિતા પોતાનામાં કરી લે છે. આ 20% બદલાઈને જોજો બેટા, પછી મને કહેજો. ચલો, ગાઢ અને વિશ્વાસુ મિત્રોની સલાહ લેવી, ગમે તેવા નહીં હો. હા, નકર જે મિત્ર પોતે જ તે રોજની 1 બોટલ પીતો હોય એ તમને 3 દિવસે 1 બોટલમાં ના પાડવાનો છે. હા, એને રોજના 10 મસાલા જોતા હોય એ તમને 2માં ના પાડશે? પોસિબલ જ નથી. એટલે સારો એવો મિત્ર હોવો જોઈએ. ગમે તેવા મિત્રોની સલાહ લેવાની નહીં. યુવાનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમને યોગ્ય સલાહ આપવી, પોતાની ચિંતા અને અપરાધ ભાવનાની અભિવ્યક્તિ કરવામાં તેમને મદદ કરવી. કે ભાઈ ઘણી વખત હું તમને કહું છું કે બેટા તમારા કોઈ બી પ્રોબ્લેમ હોય મને કહેવા, મારાથી બનતા બધા જ પ્રયત્નો હું એને સોલ્વ કરવા કરીશ, કહું છું. yes, sir. અને તમારામાંથી 70% વિદ્યાર્થીઓ એવું સ્વીકારશે બી ખરા કે મને જ્યારે પણ કોઈ બી પ્રોબ્લેમ કીધો હશે તો મેં મેક્સિમમ ટ્રાય કરીને એ પ્રોબ્લેમ મેક્સિમમ સોલ્વ કર્યા છે. ખરું ને? Yes, sir. કારણ એ જ બેટા કે તમે કોઈ એક પ્રોબ્લેમના કારણે તમારી જે આ ઉંમર છે એ ઉંમરમાં હું સ્વીકારું છું, આ બધું ભણાવું છું આટલા વર્ષથી, તો મને ખબર છે કે તમારી માનસિકતા શું હોય છે. એટલે એવામાં ઘણી વખત તમે મારી ઉપર ગુસ્સો કરી લીધો હોય ને તોય હું શાંતિથી બેઠો હોઉં છું. આવું પણ ઘણા વિદ્યાર્થીઓને ખબર છે. તો એક માત્ર કારણ એ છે બેટા, તમે બાળક છો, હું બાળક છું. તમારી સામે હું મારો ઈગો પકડીને તમારા જેવો થઉં
તો મારી આટલા વર્ષની ઉંમરનો મારો અનુભવ આ માથામાંથી જતા રહ્યા ને દાઢીમાં ધોળા થઈ ગયા, હે? તો એનો અનુભવનો કંઈક તો ફરક હોય કે નહીં માણસમાં? હું તો ઘણી વખત ઘણા શિક્ષકોને કહું કે સાહેબ તમે વિદ્યાર્થી સામે એના જેવા થાવ છો તો તમે મૂર્ખ છો. વિદ્યાર્થી તો બાળક છે, એ તો ભૂલ કરવાનું જ છે. તમે વિદ્યાર્થી પાસેથી એવી આશા કેમ રાખી શકો કે ભૂલ નહીં જ કરે? એવી આશા રાખો કે ભલે એનાથી ભૂલ થાય પણ એ તમારી સાથે સ્વીકારે કે હા સાહેબ મારાથી આજે આ ભૂલ થઈ ગઈ છે, કાલે હું આ સુધારી લઈશ. પણ તમે એવા જડ રહો કે તમને એની ભૂલે ના કહે તો સુધારશે ક્યારે? બરાબર? Yes, sir. હા. Yes, sir. તો તમને પોતાને એવું થાય કે હા ભાઈ આ મારો અપરાધ છે, આ મારી ભૂલ છે, આ મારે સ્વીકારવી જોઈએ અને એને સુધારવી જોઈએ. એટલી હદે તમને તમારા માતા પિતા દ્વારા, સમવયસ્ક દ્વારા કે અન્ય કોઈ વ્યક્તિઓ દ્વારા મદદ મળતી હોય તો તમે ક્યારેય ભૂલ કરવાના Nothing. નથી. Nothing. ચોથું, ભયજનક સંકેત તરફ દ્રષ્ટિ. સજાગ માતા પિતા અને શિક્ષકોએ આ બધી જ ભયજનક સંકેતોને ઓળખીને એની ચર્ચા કરવી જોઈએ. કોઈ વ્યક્તિ ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન કરતાં માલુમ પડે તો કોઈ પણ ખચકાટ વિના તેના માતા પિતા અને શિક્ષકનું ધ્યાન એના બાબતે દોરી અને એને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. હા કે ના? Yes, sir. Yes, sir. ત્યારબાદ આપણે જે એડ્સને બધી બીમારી ભણ્યા તો એમાં મેં તમને સમજાવ્યું કે ક્યાં આપણે કઈ વસ્તુની તકેદારી રાખવાની જરૂર છે. સમજાયું કે નહીં બેટા? Yes, sir. હા. તો બીમારીને ઓળખવા તથા તેની પાછળ છુપાયેલા કારણો એ શોધવું, એનો યોગ્ય ઉપાય કરવો જેથી યોગ્ય સારવારનો આપણે આરંભ કરી શકીએ. વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સહાય લેવી. જે વ્યક્તિ દુર્ભાગ્યે ડ્રગ્સ કે આલ્કોહોલનું કુપ્રયોગરૂપી સેવનમાં ફસાઈ ગઈ છે, મતલબ કે જેને પહેલી વખત લીધું ત્યારે ખબર જ નથી કે ડ્રગ્સ લે છે, બરાબર? કોઈ વ્યક્તિએ એને છેતરીને, તમને ખબર છે 90% કેસમાં નાના બાળકોને છેતરીને આવી આદતો પાડવામાં આવે છે, ખબર છે? જે લોકો ડ્રગ્સનો ને બધો બિઝનેસ કરે છે ને, આલ્કોહોલમાં તો હજી ઓછું પણ ડ્રગ્સમાં બહુ એવું બને છે કે ઘણા બધા લોકો ક્યાંય નાસ્તો કરતા હોય, ગલ્લા ઉપર પાન ખાતા હોય ને તો એ પાનવાળો પોતાના પાનની આદત પડી જાય, માણસ રોજ ત્યાં પાન ખાવા આવે એના માટે એમાં થોડું ઘણું ઉમેરતો હોય, ચૂનામાં હલાઈ નાખતો. આવા કેસ છે. ભૂતકાળમાં આવા કેટલાય ગલ્લાઓ બંધ થયેલા છે અને પછી પરિસ્થિતિ એવી થઈ હોય કે ગલ્લામાં જેટલા લોકો પાન ખાતા હોય ને એ બધાને પેલું વ્યસન મુક્તિ કેન્દ્ર પર લઈ જવા પડ્યા હોય, બરાબર? તો મતલબ કે આવી પરિસ્થિતિ કે જે ચોક્કસ જાણકારી બહારની જ આલ્કોહોલના કુપ્રયોગથી સેવનમાં ફસાઈ ગયા હોય એની મદદ માટે ઉચ્ચ લાયકાત ધરાવતા સાયકોલોજિસ્ટ, મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક, ન્યુરોલોજિસ્ટ એમની ઉપલબ્ધતા કરવી પડે વ્યસન છોડાવવા માટે. તેમજ તેમના પુનરુત્થાન કાર્યક્રમ દ્વારા કે ભાઈ વ્યસન તો છોડો જ, સાથે સાથે એમના જીવનમાં બીજી કોઈ તકલીફો, લાંબા ગાળે આપણે કીધું કે સૌથી મોટી આર્થિક સમસ્યા આવે, રાઈટ? બીજું, આપણા સગા સંબંધી મિત્રો બધાથી આપણે દૂર થઈ ગયા હોઈએ અને પછી આપણે વ્યસન છોડી દઈએ તો એવા સમયે સરકાર દ્વારા એવા પણ કાર્યક્રમો છે કે આવા લોકો માટે ચોક્કસ પ્રકારની જોબ હોય છે, ચોક્કસ કંપનીઓ હોય છે જ્યાં બધા વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી આવેલા લોકો જ મજૂરી કરતા હોય છે. તો ફરીથી પાછા એ લોકો આર્થિક રીતે સરભર બને, રાઈટ? તો એમના પુનરુત્થાન માટે પણ આવા યોગ્ય સહાયતા મળે તેવા કાર્યક્રમો કરવામાં આવે છે. અને આ પ્રકારની મદદ મળવાથી અસરગ્રસ્ત વ્યક્તિ તેના પૂરતા પ્રયત્નો પણ કરશે અને દ્રઢ મનોબળથી તંદુરસ્ત જીવન ફરી જીવી શકશે. આવી બધી જ પ્રવૃત્તિઓ આપણે કરવી જોઈએ. આવા જે પણ વ્યક્તિઓ છે એમને આપણે આવી મદદ કરવી જોઈએ. આપણે આવા અનેક લોકોને યોગ્ય ગાઈડન્સ આપીને એમની પાછળ પ્રોપર મહેનત કરીને એમને લાગણીઓથી જીતીને, સમજી લેજો, એમને લાગણીઓથી જીતીને આપણે વ્યસન મુકાવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? Yes, sir. તો અહીં આપણું ચેપ્ટર નંબર 8 પૂરું થયું.